We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello everyone, it is a switchgear and protection. Today's topic is type of fuses. So before we jump into our original segment of type of fuses, first we shall discuss about what is the use of fuse and what is the basic definition of fuse and how it is useful for electrical circuit. So let us start with the definition. So definition આપણને એવું કહે છે કે ફ્યુઝ એક પ્રકારનું કરંટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ છે કે જે તમારી સર્કિટને બ્રેક અથવા તો ઓપન કરે છે બાય ફ્યુઝિંગ ધ એલિમેન્ટ. એની અંદર જે એલિમેન્ટ રહેલો હોય છે એનું ફ્યુઝિંગ કરી અને સર્કિટને બ્રેક અથવા તો ઓપન કરવાનું કાર્ય કરે છે અને તેને લીધે જે ફોલ્ટી ડિવાઇસ છે એને તમે મેઇન સપ્લાય અથવા તો મેઇન સર્કિટ સાથેથી અલગ કરી શકો છો. ફ્યુઝને મેઇનલી 2 ટાઈપની અંદર ક્લાસિફાઈ કરવામાં આવે છે. જે રીતે એમાં ઇનપુટ સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે, જો તેની આધારે એનું ક્લાસિફિકેશન કરવામાં આવે તો 2 રીતે થઈ શકે છે. એ છે એસી ફ્યુઝિસ અને બીજું છે ડીસી ફ્યુઝિસ. સો લેટ અસ ગો વિથ ધ ડેફિનેશન. ઇટ ઇઝ સમથિંગ લાઈક ધીસ. ધ ફ્યુઝ ઇઝ ધ current interrupting device which break or open the circuit by fusing the element, thus remove the faulty device from the main supply circuit. આ વાત થઈ આપણે ફ્યુઝ શું છે એના વિશેની. મિત્રો આપણે બધાએ ઘરમાં ક્યાંક ને ક્યાંક ફ્યુઝ જોયો જ હશે. આપણી જે પાવર સ્ટ્રીપ હોય કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોય એની અંદર 5 એમ્પિયર 10 એમ્પિયર 25 એમ્પિયરના ફ્યુઝ આપણે વાપરતા હોઈએ છીએ, એ આપણે જોતા જ હોઈએ છીએ. તો હવે જે રીતે આપણે વાત કરી એ પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણા ફ્યુઝને ક્લાસિફિકેશન આપવાનું સ્ટાર્ટ કરીએ. તો આ છે ફ્યુઝનું ક્લાસિફિકેશન. એ કંઈક એવું કહેવા માગે છે કે જે ઇનપુટ સપ્લાય વોલ્ટેજ આપણે આપીએ છીએ તેને આધારે ફ્યુઝને 2 કેટેગરીની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. એક છે ડીસી ફ્યુઝ અને બીજું છે એસી ફ્યુઝ. એને આગળ જતાં આપણે 2 કેટેગરી જેમ કે હાઈ વોલ્ટેજ ફ્યુઝિસ અને લો વોલ્ટેજ ફ્યુઝિસની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. એ વસ્તુ આપણે અહીં જોઈ શકીએ છીએ. તો હાઈ વોલ્ટેજ ફ્યુઝિસની આપણે વાત કરીએ તો કાર્ટ્રીજ ટાઈપ HVHRC ફ્યુઝિસ છે, પછી લિક્વિડ ટાઈપ HVHRC ફ્યુઝિસ છે, એક્સપલ્સન ટાઈપ HV ફ્યુઝ છે. આ બધા વાત થઈ હાઈ વોલ્ટેજ ફ્યુઝિસની વાત થઈ, બરાબર. એના પછી જો આપણે લો વોલ્ટેજ ફ્યુઝિસની વાત કરીએ તો એની અંદર છે રિવાયરેબલ ટાઈપ ફ્યુઝિસ, કાર્ટ્રીજ ટાઈપ, ડ્રોપ આઉટ, સ્ટ્રાઇકર અને સ્વિચ ફ્યુઝ. અગેન કાર્ટ્રીજ ટાઈપ છે એને 2 રીતે ડિવાઈડ કરી શકીએ છીએ, ડી ટાઈપ કાર્ટ્રીજ અને લિંક ટાઈપ કાર્ટ્રીજ. અગેન લિંક ટાઈપના 2 ટાઈપ છે આપણે જોઈ શકીએ છીએ, બોલ્ટેડ ટાઈપ છે અને નાઇફ બ્લેડ ટાઈપ HRC લિંક ફ્યુઝ છે, બરાબર. અને બીજું જે આપણે પહેલું વાત કરીએ છે બોલ્ટેડ ટાઈપ HRC લિંક ફ્યુઝની વાત થઈ. આ એનો એક ફ્લો ચાર્ટ થયો કે ફ્લો ચાર્ટના આધારે આપણે એનું ક્લાસિફિકેશન આપ્યું. હવે આપણે 1 બાય 1 ફ્યુઝિસની માહિતી મેળવીએ. તો સૌથી પહેલો આપણો ફ્યુઝ છે એ છે ડીસી ફ્યુઝ. તો ડીસી ફ્યુઝની આપણે વાત કરીએ તો ડીસી ફ્યુઝ ઓપન્સ ઓર બ્રેક્સ ધ સર્કિટ વેન ધ એક્સેસિવ કરંટ ફ્લો થ્રુ ઇટ. આપણે જાણીએ જ છીએ કે કોમન ફિનોમેનલ છે ફ્યુઝનો, એના ઉપર એ કામ કરે છે કે જ્યારે સર્કિટમાંથી એક્સેસિવ કરંટ ફ્લો થશે ત્યારે ડીસી ફ્યુઝ છે ઓપન અથવા તો બ્રેક્સ કરી નાખશે સર્કિટને. ધ ઓનલી ડિફિકલ્ટી વિથ ધ ડીસી ફ્યુઝ ઇઝ ધેટ ધ આર્ક પ્રોડ્યુસ બાય ધ ડાયરેક્ટ કરંટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ એક્સટિંક્ટ. કે જે ડાયરેક્ટ કરંટને હિસાબે જે આર્ક જે સ્પાર્ક જનરેટ થઈ છે એને નાબૂદ કરવી ખૂબ જ અઘરી બને છે, કારણ કે ત્યારે ઝીરો કરંટ છે ત્યારે નો ઝીરો કરંટ ફ્લોઝ ઇન ધ સર્કિટ. ફોર રિડ્યુસિંગ ધ ડીસી ફ્યુઝ આર્કિંગ ધ ઇલેક્ટ્રોડ્સ, એટલે કે જો હવે ડીસી ફ્યુઝની અંદર જે આર્કની તમે વાત કરી
એ આર્કને નાબૂદ કરવી હોય તો એની અંદર તમારે ઇલેક્ટ્રોડ્સ છે એને રાખવા પડે છે અને એને થોડાક ડિસ્ટન્સ ઉપર રાખવા પડે છે અને તેને હિસાબે ફ્યુઝ છે એની સાઇઝ એસીની કમ્પેરિઝનમાં વધી જાય છે. તો મિત્રો આ ક્વેશ્ચન આપણને અલગથી પૂછી શકે કે ડીસી ફ્યુઝની સાઇઝ એસી ફ્યુઝ કરતાં શા માટે વધારે હોય છે. વાઇવા પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇન્ટરવ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂથી આવી વસ્તુ પૂછાઈ શકે. તો એમાં આપણે એવી રીતે કહી શકીએ કે એની અંદર જે આર્ક પ્રોડ્યુસ થાય છે, આર્કને એક્સટિંક્ટ કરવી, નાબૂદ કરવી ખૂબ જ અઘરી હોય છે. એના માટે તમારે એના ઇલેક્ટ્રોડને થોડા છૂટા છૂટા પ્લેસ કરવા પડે છે, થોડા ડિસ્ટન્સ અપાર્ટ એને રાખવા પડે છે, જેને હિસાબે આ જે ફ્યુઝ છે એની સાઇઝ કમ્પેરેટિવલી વધારે મોટી થઈ જાય છે. તો આ વાત થઈ આપણા ડીસી ફ્યુઝની. હવે આપણે વાત કરીએ એસી ફ્યુઝ વિશે. તો એસી ફ્યુઝને અગેન આપણે વાત કરીએ એ પ્રમાણે બે કેટેગરીની અંદર આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. એક છે લો વોલ્ટેજ ફ્યુઝ, બીજું છે હાઈ વોલ્ટેજ ફ્યુઝ. ધ ફ્રીક્વન્સી ઓફ એસી ફ્યુઝ changes its amplitude from 0 to 60 in very 1 second. એક જ સેકન્ડની અંદર એનું એમ્પ્લિટ્યૂડ છે એ 0 થી 60 ડિગ્રી સુધી ચેન્જ કરી શકીએ છીએ. એટલા માટે એની અંદર જે આર્કની નાબૂદી છે એસી સર્કિટની અંદર એ ડીસી સર્કિટની કમ્પેરિઝનમાં વધારે ઇઝીલી કરી શકાય છે એવું કહેવામાં આવે છે. નાઉ વી કેન સી ધેટ અગેન એસી ફ્યુઝીસ are categorized into two categories. The first one is high voltage fuses and another one is low voltage fuses. તો આપણે વાત કરીએ તો again low voltage fuses can be further divided into 4 classes shown in the figure below. અને આપણે જોઈ શકીએ છીએ કે એની અંદર મોસ્ટ કોમનલી યુઝ જે હોય એ છે કાર્ટિજ ટાઈપ છે, રિવાયરેબલ છે, એ બધા મોસ્ટ કોમન યુઝ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે લો વોલ્ટેજ ફ્યુઝિસ છે એના ટાઈપ કંઈક આ રીતના છે: રિવાયરેબલ ફ્યુઝિસ, કાર્ટ્રિજ ફ્યુઝિસ, ડ્રોપ આઉટ ફ્યુઝિસ, સ્ટ્રાઇકલ ફ્યુઝિસ અને સ્વિચ ફ્યુઝિસ. આ બધાય એના ટાઈપની વાત કરવામાં આવેલી છે. તો હવે આપણે એના ટાઈપ વિશે વાત કરીએ તો પહેલું છે રિવાયરેબલ ફ્યુઝિસ. This type of circuit is mostly used in a small current circuit or for domestic wiring. રિવાયરેબલ ફ્યુઝિસના મિત્રો આપણે ઘણીવાર આપણા ઘરમાં પણ જોયેલા હશે કે ડોમેસ્ટિક વાયરિંગમાં મોટે ભાગે રિવાયરેબલ ફ્યુઝિસનો ઉપયોગ કરવામાં આવે છે અને નામ પ્રમાણે જ ક્યાંક ને ક્યાંક એ કાર્ય કરે છે. એ વસ્તુ આપણે આગળ જતાં જોશું. અને જે સર્કિટની અંદર થોડો કરંટ ફ્લો થતો હોય, સ્મોલ અમાઉન્ટ ઓફ કરંટ ફ્લોઝ ઇન ધેટ પર્ટિક્યુલર સર્કિટ વી યુઝ રિવાયરેબલ ફ્યુઝિસ. The fuse case and the fuse carrier are the two main part of revirable fuse. કે ફ્યુઝ કેસ અને ફ્યુ કેરિયરને એના મુખ્ય પાર્ટ તરીકે ગણવામાં આવે છે અને ફ્યુઝનો જે બેઝ છે એને પોર્સેલિનની મદદથી બનાવવામાં આવે છે. એ વાયરને પકડવાનું કામ કરે છે. એટલે કે આપણે કહી શકીએ કે ઇટ હોલ્ડ્સ ધ વાયર. અને વાયર વિચ ઇઝ મેડ ઓફ લીડ, ટિન્ડ કોપર, એલ્યુમિનિયમ, ઓલ એલોય ઓફ ટીન લીડ. કે જો હવે જે ફ્યુઝ છે એનો બેઝ છે પોર્સેલિનની મદદથી બનેલો હોય છે, જ્યારે વાયર છે એને લીડ, ટિન્ડ કોપર, એલ્યુમિનિયમ કે એલોય ટીન લીડની મદદથી બનાવવામાં આવે છે. ધ ફ્યુઝ કેરિયર કેન બી ઇઝીલી ઇન્સર્ટેડ. ફ્યુઝનું કેરિયર છે એને ઇઝીલી ઇન્સર્ટ કરી શકીએ છીએ અને કાઢી શકીએ છીએ બેઝમાંથી. તમે મેઇન સ્વિચને ઓપન ન કરો ને તો પણ આ વસ્તુ કાઢી શકો છો. એટલે એવું કહેવામાં આવેલું છે કે ધ ફ્યુઝ કેરિયર કેન બી ઇઝીલી ઇન્સર્ટેડ ઓર ટેકન આઉટ ઇન ધ બેઝ વિધાઉટ ઓપનિંગ ધ મેઇન સ્વિચ. એટલે કે મેઇન સ્વિચને ઓપન કર્યા વગર પણ તમે એને ઇન્સર્ટ કરી શકો છો અથવા તો બહાર કાઢી શકો છો. આ વાત થઈ રિવાયરેબલ ફ્યુઝિસની. હવે આપણે વાત કરીએ ટોટલી એન્ક્લોઝડ ઓર કાર્ટિજ ટાઈપ ફ્યુઝિસ. ટોટલી એન્ક્લોઝડ એટલે કે આખું પેક હશે ક્યાંક ને ક્યાંક, એ પ્રકારના ફ્યુઝની વાત કરવામાં આવેલું છે. કે જો તો શું કહે છે કે આ પ્રકારનું ફ્યુઝ એલિમેન્ટ છે એક કન્ટેનરની અંદર, એક બંધ કન્ટેનરની અંદર આખું બંધ કરવામાં આવે છે અને એની બંને બાજુ મેટલ કોન્ટેક્ટ રહેલા હોય છે. અગેન આ ફ્યુઝ છે એને બે કેટેગરીની અંદર ક્લાસિફાઈ કરવામાં આવે છે. ફર્સ્ટ વન છે ડી ટાઈપ કાર્ટ્રિજ ફ્યુઝ અને બીજું છે લિંક ટાઈપ કાર્ટ્રિજ ફ્યુઝ. તો હવે આપણે એની અંદર વાત કરીએ ડી ટાઈપ કાર્ટ્રિજ ફ્યુઝની અંદર કે મેઇન પાર્ટ ડી ટાઈપ કાર્ટ્રિજ ફ્યુઝની આપણે વાત કરીએ તો એ છે બેઝ, એડેપ્ટર રિંગ, કાર્ટ્રિજ અને ફ્યુઝ કેપ.
ખાસ યાદ રાખજો મિત્રો, દરેક ફ્યુઝની અંદર એના જે મેઇન પાર્ટ છે એને આધારે પણ આપણે એને ડિફરન્શિએટ કરી શકીએ છીએ અને મેઇન પાર્ટ મેમરાઇઝ કરવા ખૂબ જ જરૂરી છે. તો ડી ટાઈપ ફ્યુઝની વાત કરીએ તો એની અંદર છે બેઝ, એડેપ્ટર રિંગ, કાર્ટ્રીજ અને ફ્યુઝ કેપ, કે જેને એના મેઇન પાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ધ કાર્ટ્રીજ ઇઝ કેપ્ટ ઇન ધ ફ્યુઝ કેપ. કાર્ટ્રીજને ફ્યુઝ કેપમાં રાખવામાં આવે છે અને ફ્યુઝ કેપને ફિક્સ ફ્યુઝ બેઝની અંદર બેસાડવામાં આવે છે. ફરીથી આપણે જોઈએ વસ્તુ કે જે કાર્ટ્રીજ છે એને ફ્યુઝ કેપમાં બેસાડવામાં આવે છે અને ફ્યુઝ કેપને ફ્યુઝ બેઝની અંદર ફિક્સ કરવામાં આવે છે. કાર્ટ્રીજ ટ્રીપ છે જ્યારે કંડક્ટરને અડે છે અને વેન ઇટ ઇઝ કમ્પ્લીટલી સ્ક્રૂડ ટુ ધ બેઝ, જ્યારે કમ્પ્લીટલી બેઝ સાથે સ્ક્રૂડ થયેલું હોય છે, ધસ કમ્પ્લીટ્સ ધ સર્કિટ થ્રુ ધ ફ્યુઝ લિંક, કે આવી રીતે સર્કિટ તમારી ફ્યુઝ લિંકની સાથે કમ્પ્લીટ થઈ છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ લિંક ટાઈપ કાર્ટ્રીજ ઓર હાઈ રપ્ચરિંગ કેપેસિટી. જે આપણે HRC ફ્યુઝની આપણે વાત કરી કે HRC ફ્યુઝ એટલે બીજું કાંઈ નથી, શું છે? હાઈ રપ્ચરિંગ કેપેસિટી ફ્યુઝ છે, બરાબર. તો હવે આપણે એની વાત કરીએ. In such type of fuses, the fuse element carries the fault current for a long duration. લાંબા સમય સુધી ફોલ્ટના કરંટને કેરી કરી શકે. If the fault is not clear, then the fuse element will melt and open the circuit. જો ફોલ્ટ ત્યાં સુધી ક્લિયર નહીં થાય તો શું થશે કે ફ્યુઝ એલિમેન્ટ છે એ ઓગળી જશે એમાંથી અને સર્કિટ ઓપન થઈ જશે. સર્કિટ ઓપન થઈ જશે એટલે કે એવું કહી શકાય કે મેઇન સપ્લાય સાથે એનું ડિસ્કનેક્શન થઈ જશે. The major advantage of HRC fuse is that it clears the low as well as a high fault current. બંને કરંટ ખૂબ મહત્ત્વની વસ્તુ છે HRC ફ્યુઝ માટે કે લો અને હાઈ ફોલ્ટ કરંટ બંને માટે ઇફેક્ટિવ છે. HRC fuse has the high speed operation and also does not require maintenance. મેન્ટેનન્સની જરૂર નથી, ઓપરેશન ખૂબ જ ઝડપી છે. પરંતુ દરેક ઓપરેશન પછી HRC ફ્યુઝના ફ્યુઝ એલિમેન્ટને તમારે રિપ્લેસ કરવું જરૂરી છે. ઇટ ઓલ્સો પ્રોડ્યુસ ધ હીટ ડ્યુરિંગ ધ ફોલ્ટ, એટલે કે ફોલ્ટ જ્યારે જનરેટ થાય ત્યારે હીટ પ્રોડ્યુસ કરે છે અને એને હિસાબે ઓપરેશન દરમિયાન આજુબાજુની જે સ્વિચીસ છે એના ઉપર પણ થોડીક ઇફેક્ટ એની આવે છે. ધ એન્ક્લોઝર ઓફ ધ HRC ફ્યુઝ ઇઝ ફિલ્ડ વિથ પાવડર્ડ પ્યોર ક્વાર્ટ્સ, કે HRC ફ્યુઝ છે એના એન્ક્લોઝરને પાવડર્ડ પ્યોર ક્વાર્ટ્સની મદદથી ભરવામાં આવે છે કે જે એક્સટેન્શન મીડિયમ તરીકે કામ કરે છે. કે એકવાર જ્યારે સ્પાર્ક જનરેટ થશે ત્યારે સ્પાર્કને એક્સટિંક્ટ કરવી ખૂબ જ જરૂરી છે. આપણે ડીસી ફ્યુઝની અંદર એ વાત કરી કે ડીસી ફ્યુઝની અંદર આપણે કેવું કરતા હતા કે ઇલેક્ટ્રોડને આપણે થોડા ઘણા દૂર પ્લેસ કરતા હતા, જ્યારે અહીંયા આપણે શું કરીએ છીએ પાવડર્ડ પ્યોર ક્વાર્ટ્સને એની આજુબાજુ આપણે રાખીએ છીએ. The silver and copper wire is used for making the fuse wire. The fuse wire has two or more sections which are joined by using tin joint. tin jointની મદદથી એને જોઈન્ટ કરવામાં આવે છે અને ઓવરલોડેડ કન્ડિશનની અંદર જે આ ટીન જોઈન્ટ છે એ ટેમ્પરેચરને રિડ્યુસ કરવાનું કાર્ય કરે છે. આ ટીન જોઈન્ટનો બેનિફિટ છે. For increasing the breaking capacity of the fuse, two or more silver wire is joined in parallel with each other. મહત્ત્વની વસ્તુ છે આ, ખાસ નોટ ડાઉન કરજો ફ્રેન્ડ્સ, કે જે એની બ્રેકિંગ કેપેસિટી છે ફ્યુઝની, કોઈ પણ ફ્યુઝની બ્રેકિંગ કેપેસિટી છે એ સિગ્નિફિકન્ટ રોલ પ્લે કરતો હોય ચૂઝની. આપણે જ્યારે ફ્યુઝને સિલેક્ટ કરતા હોય એના એક સિલેક્શન ક્રાઇટેરિયાની વાત કરીએ તો અહીં એની બ્રેકિંગ કેપેસિટી ઇન્ક્રીઝ કરવાની આપણે વાત કરીએ તો અહીં આપણે સિલ્વર વાયરને એની સાથે પેરેલલી કનેક્ટ કરીએ છીએ. These wire are adjusted in such a way so that only one wire will melt at a time. એવી રીતે એને એડજસ્ટ કરવામાં આવે છે કે એટ એ ટાઈમ ખાલી એક વાયર જ મેલ્ટ થાય. જો તમે એને સિરીઝમાં કનેક્ટ કરો તો કેવું થાય, આખા જેટલા વાયર સિરીઝ કનેક્શનમાં હશે એ બધા અહીં મેલ્ટ થઈ જશે. અને પેરેલમાં હશે તો એનું કેવી રીતે એડજસ્ટમેન્ટ આપણે કરીએ છીએ કે એટ એ ટાઈમ એક વાયર જ ખાલી મેલ્ટ થઈ શકે, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ તો HRC ફ્યુઝને આગળ જતાં ફરીથી બે ટાઈપની અંદર આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. પહેલું છે નાઇફ બ્લેડ ટાઈપ HRC એટલે કે હાઈ રપ્ચરિંગ કેપેસિટી, અને બીજું છે બોલ્ટેડ ટાઈપ. તો નાઇફ ટાઈપની વાત કરીએ તો એ નાઇફ બ્લેડ ટાઈપ સ્વિચીસ ધ ફ્યુઝ વાયર ઇઝ રિપ્લેસ્ડ વિથ લાઈવ સર્કિટ વિથ ધ હેલ્પ ઓફ ફ્યુઝ પુલર. ફ્યુઝ પુલરને મદદથી લાઈવ સર્કિટને કરવામાં આવે છે પરફોર્મ.
The bolted type HRC fuses have two conducting plates which are bolted to the fuse base. નામ પ્રમાણે બોલ્ટેડ ટાઈપની અંદર શું છે, બે કન્ડક્ટિંગ પ્લેટ છે કે જેને ફ્યુઝ બેઝ સાથે બોલ્ટ કરવામાં આવેલી છે. ધીસ ફ્યુઝ રિક્વાયર્સ ધ એડિશનલ સર્કિટ ફોર ટેકિંગ આઉટ ધ સ્વિચ વિધાઉટ ગેટિંગ અ શોક. આ જે ફ્યુઝ છે એમાં એડિશનલ સર્કિટની જરૂર પડે છે સ્વિચને બહાર કાઢવા માટે કોઈ પણ પ્રકારનો શોકનો અનુભવ ન થાય એવી રીતે. એના પછી આપણે વાત કરીએ તો એના પછી છે ડ્રોપ આઉટ ફ્યુઝ. ડ્રોપ આઉટ ફ્યુઝ આપણને એવું કહેવા માગે છે કે the melting of fuse causes the fuse element to drop out under gravity but its lower support. Such type of fuse is used for the protection of outdoor transformer. વધારે પડતા આપણે જે આઉટડોર ટ્રાન્સફોર્મર્સ જોતા હોઈએ છીએ એના પ્રોટેક્શન માટે આ પ્રકારના ફ્યુઝનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી વાત કરીએ સ્ટ્રાઇકર ફ્યુઝની. સ્ટ્રાઇકર ફ્યુઝ છે એક પ્રકારનું મિકેનિકલ ડિવાઇસ છે કે જેની અંદર પૂરતા પ્રમાણમાં ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટ હોય છે અને એનો ટ્રિપિંગ અથવા તો ઇન્ડિકેટર સર્કિટને ક્લોઝ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી આપણે સ્ટ્રાઇકર ફ્યુઝની વાત કરીએ તો વી કેન સે ધેટ it is a mechanical device having enough force and displacement which can be used for closing tripping indicator circuit. એટલે કે ઇન્ડિકેટર સર્કિટને ટ્રિપિંગ સર્કિટને ક્લોઝ કરવા માટે આપણે સ્ટ્રાઇકર ફ્યુઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે વાત કરીએ સ્વિચ ફ્યુઝની. Such type of switches is used for low and medium voltage circuit. આ પ્રકારની સ્વિચીસ છે એનો લો અને મીડિયમ વોલ્ટેજ સર્કિટ માટે ઉપયોગ કરવામાં આવે છે. The rating of the fuse unit is in range. એટલે કે ફ્યુઝની અમુક રેન્જ આપેલી છે કે જે આપણે એમ્પિયરમાં મેઝર કરતા હોઈએ છીએ એ છે 30, 60, 100, 200, 400, 600 and 800 એમ્પિયર. ફ્યુઝ યુનિટ છે એ પણ 3 પોલ અથવા તો 4 પોલ યુનિટની અંદર અવેલેબલ હોય છે. ધ મેકિંગ કેપેસિટી ઓફ સચ ટાઈપ ઓફ ફ્યુઝીસ ઇઝ અપ ટુ 46 kA. એટલે કે 46 કિલો એમ્પિયરની અંદર એની મેકિંગ કેપેસિટી રહેલી હોય છે. They can safely break depending upon rating currents of the order of 3 times the load current. 3 ગણો લોડ કરંટ હોય છે એની સામેના રેટિંગ કરંટને બ્રેકિંગ કરવાની કેપેસિટી ધરાવતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ત્યારબાદ છે હાઈ વોલ્ટેજ HRC ફ્યુઝીસ. HRC ફ્યુઝ એટલે આપણને ખબર છે કે જે છે હાઈ રપ્ચરિંગ ફ્યુઝીસ. ધ મેઇન પ્રોબ્લેમ ઓફ ધ હાઈ વોલ્ટેજ ફ્યુઝ ઇઝ ધેટ ઓફ કોરોના ઇફેક્ટ આપણે મિત્રો આગળ જણા સ્વિચ ગેર અને પ્રોટેક્શન સબ્જેક્ટની અંદર ભણશું તો કોરોના ઇફેક્ટ છે એ એનો મેઇન પ્રોબ્લેમ હોય છે. ધેર ફોર ધ હાઈ વોલ્ટેજ ફ્યુઝીસ હેવ સ્પેશિયલ ડિઝાઇન. એટલા માટે આ કોરોના ઇફેક્ટને એલિમિનેટ કરવા માટેની ડિઝાઇન છે એમાં જરૂરિયાત મુજબના થોડા ઘણા ફેરફાર કરવામાં આવે છે. અગેન ધે આર ક્લાસિફાઈડ ઇન્ટુ 3 ટાઈપ્સ. તો એના 3 ટાઈપની આપણે વાત કરીએ તો કાર્ટ્રીજ ટાઈપ, એક્સપલ્ઝન ટાઈપ અને લિક્વિડ ટાઈપ. તો એની અંદર આપણે કાર્ટ્રીજ ટાઈપની વાત કરીએ તો the fuse element of the HRC fuse is wound in the shape of the helix. હેલિક્સના શેપમાં એને ગોઠવવામાં આવે છે કે which avoids the corona effect at the higher voltage. ઊંચા વોલ્ટેજ પણ આ પ્રકારના હેલિક્સ શેપને લીધે કોરોના ઇફેક્ટને આપણે નાબૂદ કરી શકીએ છીએ. એમાં 2 ફ્યુઝ એલિમેન્ટને એકબીજાની પેરેલલ રાખવામાં આવે છે કે જેમાં એકનો અવરોધ ઓછો હોય છે અને બીજાનો વધારે હોય છે. એટલે કે વન હેઝ લો રેઝિસ્ટન્સ એન્ડ અનધર વન ઇઝ વિથ હાઈ રેઝિસ્ટન્સ. ધ લો રેઝિસ્ટન્સ વાયર કેરીઝ ધ નોર્મલ કરંટ. કે લો રેઝિસ્ટન્સ વાયર છે નોર્મલ કરંટને કેરી કરે છે વિચ ઇઝ બ્લોન આઉટ એન્ડ રિડ્યુસિંગ ધ શોર્ટ સર્કિટ કરંટ ડ્યુરિંગ ધ ફોલ્ટ કન્ડિશન. એટલે કે ફોલ્ટ કન્ડિશન દરમિયાન શોર્ટ સર્કિટ કરંટને રિડ્યુસ કરવાનું કામ કરે છે. આ વાત થઈ આપણી કાર્ટ્રીજ ટાઈપ HVHRC ફ્યુઝની. એના પછી આપણે વાત કરીએ લિક્વિડ ટાઈપ HVHRC ફ્યુઝની. સચ ટાઈપ ઓફ ફ્યુઝીસ ઇઝ ફિલ્ડ વિથ કાર્બન ટેટ્રાક્લોરાઇડ એન્ડ સીલ્ડ એટ બોથ ધ એન્ડ્સ ઓફ ધ કેપ. કે આ પ્રકારના ફ્યુઝ છે કાર્બન ટેટ્રાક્લોરાઇડની મદદથી બનાવવામાં આવે છે અને વેન ધ ફોલ્ટ અકર્સ ધેન ધ કરંટ એક્સીડ બિયોન્ડ ધ પરમિસિબલ લેવલ. જ્યારે ફોલ્ટ આવે છે અને કરંટ એક્સિસેબલ લેવલ પરમિસિબલ લેવલ કરતાં વધી જાય છે ધ ફ્યુઝ એલિમેન્ટ ઇઝ બ્લોન આઉટ. ફ્યુઝનો જે એલિમેન્ટ છે એ બ્લો આઉટ થઈ જાય છે.
The liquid of the fuse acts as an arc extensing medium. એની અંદર જે લિક્વિડ રહેલું હોય છે એ આર્કને નાબૂદ કરવાના મીડિયમ તરીકે કામ કરે છે. તે મે બી એમ્પ્લોયડ ફોર ધ ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન. ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે એને વાપરવામાં આવે છે, અને ધ બેકઅપ પ્રોટેક્શન એટલે કે સર્કિટ બ્રેકરના બ્રેકઅપ પ્રોટેક્શન તરીકે પણ એને વાપરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ આપણા લાસ્ટ ફ્યુઝની, જે છે એક્સપલ્ઝન ટાઈપ હાઈ વોલ્ટેજ ફ્યુઝ. આ ફ્યુઝ મેજોરિટી ફીડર અને ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે વાપરવામાં આવે છે, અને એનું મેઇન રીઝન છે એની લો કોસ્ટ. એને જનરલી 11 kV માટે ડેવલપ કરવામાં આવે છે, અને એની જે રપ્ચરિંગ કેપેસિટી હોય છે એ 250 MVA જેટલી હોય છે. આ પ્રકારના ફ્યુઝ છે એની અંદર હોલો ઓપન એન્ડેડ ટ્યુબ હોય છે કે જેને સિન્થેટિક રેઝિન બોન્ડેડ પેપરથી બનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આની પહેલાં આપણે કોરોના ઇફેક્ટને દૂર કરવા માટે હેલિક્સ શેપની વાત કરેલી હતી. અહીં આપણે હોલો ઓપન એન્ડેડ ટ્યુબ છે કે જેને સિન્થેટિક રેઝિન બોન્ડેડ પેપરની મદદથી બનાવવામાં આવેલું છે. ફ્યુઝ એલિમેન્ટ ટ્યુબની અંદર એવી રીતે રાખવામાં આવે છે કે ધ એન્ડ ઓફ ધ ટ્યુબ્સ આર કનેક્ટેડ ટુ સ્યુટેબલ ફિટિંગ એટ ધ ઈચ એન્ડ. એટલે કે બંને એન્ડ ઉપર સ્યુટેબલ ફિટિંગ મૂકવામાં આવે એવી રીતે એને કનેક્ટ કરવામાં આવે છે. The arc production is blown off in the inner coating of the tube and the gases thus formed extinguish the arc. એટલે કે એની અંદર જે ગેસ જનરેટ થઈ છે એ આર્કને નાબૂદ કરવાનું કામ કરે છે એવું આપણે અહીં કહી શકીએ છીએ. તો મિત્રો, આ આપણે બહુ સ્ટેપ બાય સ્ટેપ ફ્યુઝ કોને કહેવાય, ફ્યુઝ કઈ રીતે આપણે ડોમેસ્ટિકની અંદર, ઇન્ડસ્ટ્રીયલની અંદર અને કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસની અંદર યુઝફુલ છે એના વિશે વાત કરી. આ ઉપરાંત આપણે એને જે બે કેટેગરીની અંદર ડિવાઈડ કરતા હતા, ડીસી ફ્યુઝ અને એસી ફ્યુઝ, એની પણ આગળ જતાં ફર્ધર ક્લાસિફિકેશન વિશે ખૂબ ડિટેલમાં આપણે વાત કરી. તો આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી અને એઝ પર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વેન યુ ગો ટુ ધ ઇન્ડસ્ટ્રી, this will be very useful to you. So please try to remember every aspect of each and every fuses